બધાને જય માતાજી, બાપા સીતારામ। કાલે જો મારા વેફર પડી ગઈ છે, તમે જોઈ। અને ત્યારે જે મોંઘી વસ્તુ જે છે, જો ઘઉં જોવા માટે આવ્યા છે। લીંબડીઓ કહેવાય, અમારા ગામના વિસ્તારનો લીંબડીઓ વિસ્તાર કહેવાય। કોના જેવું જો તાજ લીલા છે ને આ છે આ બને ને ત્યાં લીધું ઉલ્લું હા। આ સુધે સબસ્ક્રાઇબ કરો છો ચેનલ બધાને, થોડાક તમે બધા સબસ્ક્રાઇબ કરજો હો ભાઈઓ। આખા મરચાના ભજીયા છે, ચાલો બધા જમવા મિત્રો। અહીંયા જો ધનુ શીખવા આવ્યા છે પ્રસાદીના એક, તો જો મારા પપ્પા સુધારી છે, ધનીબેન ને કુંજભાઈ ખાય છે। હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં। બધાને જય માતાજી, બાપા સીતારામ। જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે સવારમાં। ફોન હાથમાં લઈ લીધો છે વિડીયો ઉતારવા માટે। હવે બધા પોતપોતાનું કામ કરે છે। જો મારા મમ્મી મઢે જઈને આવ્યા છે, કીધું બાપા સીતારામ બધાયને। કાલે જો મારા વેફર પડી ગઈ છે, તમે જોઈ। અને ત્યારે જે મોંઘી વસ્તુ જે છે, પૈસામાં નહીં પણ મળતી નથી, અત્યારે મારા ઘરે છે, આખી કમ્પ્લેટ ભરેલી પડી છે જુઓ। પણ કોઈ માગતા નહીં, કારણ કે કોઈને દેવામાં આવશે નહીં। હા હા જો હા, વેફર ને બટાટાની હાથનો બાટલો આપી દે એમ। જો હા ખરખું કરે છે જો મારું મમ્મી અત્યારમાં। આજે હું ઉઠ્યો ત્યાં કુંજભાઈ મૂકી આવ્યા હતા નિશાળે પપ્પા, એનો કાંઈ વિડીયો મેં નથી લીધો, હવે એને ઉતાર્યો હોય તો આવશે, બતાવશે તમને। સારું ચાલો, અત્યાર માટે એટલું જ તે। ટીવી બની ગયો એક નંબર, થઈ ગયું રેડી ઓલું કેતો હા એ કરી દીધું મહેનત કરીને। ઘઉં છે તો શું છે, જો ઘઉં જોવા માટે આવ્યા છે, અનાયા છે જોઈ છે ઘઉં। લીંબડીઓ કહેવાય, અમારા ગામના વિસ્તારનો લીંબડીઓ વિસ્તાર કહેવાય। ત્યાં છે જો પોપૈયા, અત્યારે જોવા માટે આવ્યા છે, ખાવામાં તો ભાઈ હોય તો નીકળે તો કાઢશું। એવું છે કોના જેવું જો વિલાયતી છે, પણ હશે આ તો સારા ખાય છે, કારણ કે આ પૈસા દીધા વગરના જે આપે ને એમાં મીઠાશ વધારે હોય થોડી જોઈ ગઈ।
હું જો દાદા હારો જો તમારી વાડીના પોપૈયા લઈ આવ્યા છે દિલીપ કાકે હાલો તાર લીલા છે ને હા, ઈ તે. હા બને ને ત્યાંની ઓઈલો હા. આ સુધે બાકી એક દી રહેવા દો આ બધા એક બે દી રહેવા દીધી લ્યો અરે શું કરે સબસ્ક્રાઇબ કરું છું ચેનલ બધાને થોડાક તમે બધા સબસ્ક્રાઇબ કરજો હો ભાઈઓ આ બોક્સ માટે ધક્કો થયો અમારે આગળ સ્પેશિયલ આના અહીંયા ગાડી આગળ ઠેક ભરી છે ને હવે જવા દઈએ છીએ હાલો મારે એટલી જ ભરેલી હોય રોજ ગાડી કાંઈ વાંધો ઠેલા હોય બધા ત્યારે રાખવા પડે ને તો બધું કંઈક થાય આવું બધું નાનું મોટું કામ કરવું હોય તો સમજ્યા આજ હા ઘરે મળી ઘરે મળીએ વાલો થોડુંક અમારે ભાઈ ભાઈને આજ લેટ થઈ ગયું હતું પાલીતાણા બધી વસ્તુ લેવા ગયા એમાં તો એની બેને પાછા બેસી ગયા છે અમારી હારે જમવા કુંજુભાઈની પાછી સર્વિસ થઈ છે 2 દી વી ગયા હતા એટલે ત્રીજા દિવસે ચાલો જમવા જો રોટલી ભજીયા આખા મરચાના ભજીયા છે ચાલો બધા જમવા શાક છે બટેટાનું છાશ છે લાપસી છે ચાલો જમી ચાલો હવે જમી લઈએ ચાલો મસ્ત મસ્ત તરબૂચ આવી ગયા છે ઘરે અમે લાવ્યા હતા જો સુધાર્યા છે હા જો ધનુ ધનીની બેનપણી આવી ગઈ છે આ બસ જો ટીંગલી हाजिरी पड़ा बस ठंडा बाथरूम में टाइम लगता है इसलिए तो काम ना घर का मानो चाहिए હા इसके साथ लेन देन है अपना જો સરસ મજાના બધા તરબૂચ ખાવા બેસી ગયા છે જો અહીંયા કુંજભાઈ ને સાંજ પડી ગઈ છે અમે બધાએ જમી લીધું છે
પણ શીખવા આવ્યા છે પ્રસાદીના એક. તો જો મારા પપ્પા સુધારી છે, ધોનીબેન ને કુંજભાઈ ખાય છે. આજે તેને મજા પડી ગઈ છે. ભજીયા બપોરે, આંજકના તરબૂચ, અને અત્યારે દાદા અને ચીકુ સુધારી દેશે. ભાઈ વહીવટ હાલે બધું. હા, ચીકુ પાર્ટી કરે છે, ચીકુ પાર્ટી. કા કુંજુભાઈ? હા, ચીકુ ખાવા હાલો બધું. શુભ સવાર નથી, શુભ સાંજ છે બેટા. સમજ્યા? સારું, ચાલો મળીએ પછી.